નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં। આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો ચોથો પાઠ દ્રષ્ટિપારની સૃષ્ટિ આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે। ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે લાઈક કરી દો। પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન, ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની મનાઈ હતી। ત્યાં એટલે કે ભોયરામાં જવાના રસ્તા તરફ। બીજો પ્રશ્ન, ભોયરામાંથી બહાર જવાનો માર્ગ કોણે રૂંધીને ઊભું હતું? તે ઊભું હતું એક બંધ દરવાજો। ત્રીજો પ્રશ્ન, છોટુએ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં ખોસતા જ શું થયું? તો ભોયરાના બારણા ખુલી ગયા। ચોથો પ્રશ્ન, મંગળ ગ્રહવાસીઓ શેની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણ વસે છે? તો છે યંત્ર વિદ્યાની। પાંચમો પ્રશ્ન, જમીન પરના યંત્રો શેનો ઉપયોગ કરે છે જેથી જમીન નીચેનું જીવન સરળતાથી ચાલી શકે? તો કે સૂર્યપ્રકાશનો। છઠ્ઠો પ્રશ્ન, ટુકડીના મોવડીએ ટીવીના પડદા પર શું બતાવવા આંગળી ચીંધી? તો એક ટપકું। સાતમો પ્રશ્ન, મંગળ ગ્રહવાસીઓને હવે અવકાશયાન ઉપગ્રહ વાપરવા કેમ પરવડે તેમ નથી? તો પહેલાં જેટલી ઉર્જા ન હોવાથી। આઠમો પ્રશ્ન, મંગળ ગ્રહવાસીઓ પાસે શાનું સામર્થ્ય છે? તો એ છે યાન મંગળ ગ્રહ પર ઉતરી આવે તો તેને નકામું બનાવી દેવાની। નવમો પ્રશ્ન, યાનને ખોટકાવી દેવામાં કયું જોખમ સમાયેલું છે? તેનો જવાબ છે તેને મોકલનારાઓને મંગળ ગ્રહવાસીઓના અસ્તિત્વની ખબર પડી જવાનું। દસમો પ્રશ્ન, છોટુએ શું કર્યું જેથી જોખમની ઘંટડી વાગી ઉઠી? તેને નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું હતું એટલા માટે। બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પેલું, મંગળ ગ્રહની સમસ્ત વસાહત જમીનની તળ નીચે વસતી હતી। બીજી ખાલી જગ્યા, રસ્તા પર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી। ત્રીજું, એક સામટા 10 ગણવેશધારી છોટુની સામે આવીને ઊભા રહ્યા। ચોથો ખાલી જગ્યા, બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું। પાંચમી ખાલી જગ્યા, સૂર્યમંડળમાં આપણા સિવાય બીજી જીવસૃષ્ટિ હોય એ શક્ય જ નથી। છઠ્ઠી ખાલી જગ્યા, નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી। સાતમી ખાલી જગ્યા, છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા હતા। આઠમી ખાલી જગ્યા, કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાના નથી। પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં આપવાનો છે। પેલું, ભોયરાના રસ્તે કેવા માણસને જવાની છૂટ હતી? તે જો ખાસ વ્યક્તિઓને જ। બીજો પ્રશ્ન, છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો એ છે પપ્પા જેવું। ત્રીજો પ્રશ્ન, નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે? શંકાસ્પદ। ચોથો પ્રશ્ન, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો કૃત્રિમ વાતાવરણમાં। પાંચમો પ્રશ્ન, માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો મૃત્યુ થઈ જાય। ચોથો પ્રશ્ન, વાર્તાને આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવતા વાક્યનો સાચો ક્રમ લખો બોક્સમાં। તો બોક્સમાં ક્રમ આપેલા છે, તમને વાર્તાના વાક્ય છે। પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, છોટુને એની મમ્મીએ શા માટે ટોક્યો હતો? તેનો જવાબ છે છોટુ ભોયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો તેથી તેની મમ્મીએ તેને ટોક્યો હતો। બીજો પ્રશ્ન, ભોયરાના રસ્તે જવાની કોને મનાઈ હતી? તેનો જવાબ છે નક્કી કરેલ ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી। ત્રીજો પ્રશ્ન, માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ શું કર્યું? તેનો જવાબ છે માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ એના પપ્પાનો સિક્યોરિટી પાસ એના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈ ભોયરા ભણીનો રસ્તો પકડ્યો। ચોથો પ્રશ્ન, ભોયરાનો રસ્તો કેવો હતો? તેનો જવાબ છે ભોયરાનો રસ્તો ગોદડા જેવો હતો, અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો, આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો। પાંચમો પ્રશ્ન, કેન્દ્રીય કચેરીના યંત્રે શાની ચકાસણી કરી? તેનો જવાબ છે કેન્દ્રીય કચેરીના યંત્રે બટકી અમથી શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરી। છઠ્ઠો પ્રશ્ન, છોટુના પપ્પા એની વહારે ક્યારે આવ્યા? તેનો જવાબ છે 10 ગણેશધારી જ્યારે છોટુને ઘેરે મૂકી ગયા અને એની મમ્મીને કડક શબ્દોમાં એને ઉધડો લીધો ત્યારે છોટુના પપ્પા એની વહારે આવ્યા। સાતમો પ્રશ્ન, ખંતથી ભણવું પડે ને મા બાપનું કેવું કરવું પડે એ વાક્ય કોને
વાક્ય કોનું હતું? તે જો છે ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે. એ વાક્ય છોટુનું મમ્મીનું હતું. 8મો પ્રશ્ન, ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને સી દ્રઢ શંકા છે? તે જો છે ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગેની મોવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન જ છે. 9મો પ્રશ્ન, મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવી દેવામાં શું જોખમ લાગે છે? તે જો છે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવી દેવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતા વેત તેમાં મોકલનારને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય. 10મો પ્રશ્ન, સજ્જનો એક નંબરના યાને આપણી જમીન પર ઉતરણ કર્યું છે એ જાહેરાત કોણે કરી? સજ્જનોએ એક નંબરના યાન પર આપણી જમીન પર ઉતરણ કર્યું છે એ જાહેરાત વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષે કરી. 11 પ્રશ્ન, છોટુના જીવનનો અગત્યનો દિવસ ક્યારે ઉગ્યો? જ્યારથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તે કંટ્રોલ રૂમમાં છોટુના પપ્પા તેને લઈ આવ્યા તે દિવસ તેનો જીવનનો અગત્યનો દિવસ હતો. 12મો પ્રશ્ન, યાનમાંથી શું બહાર આવતું દેખાયું? તે છે યાનમાંથી એક લંબાતો જતો હાથ બહાર આવતો દેખાયો. 13મો પ્રશ્ન, છોટુના પપ્પાએ તેને લપડાક કેમ મારી? તે છે છોટુએ નિયંત્રણ બોર્ડની પેનલ પર લાલ બટન દબાવ્યું તેથી તેના પપ્પાએ એને લપડાક મારી. 14મો પ્રશ્ન, નાસાનું આખું નામ શું છે? તો નાસાનું આખું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. 15 પ્રશ્ન, નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું? નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાઇકિંગ 1 હતું. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યો લખો. પહેલો પ્રશ્ન, છોટુ માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? તે જવાબ છે સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના જે વાતાવરણ છે એમાં તે જીવી ન શકે. ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટુ પાસે આમાંનું કશું હતું નહીં તેથી તેને ભોયરા પર જવાનો પ્રતિબંધ હતો. બીજો પ્રશ્ન, છોટુ ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ શું કહ્યું? તે જવાબ છે છોટુ ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ ખૂબ પ્રેમથી એને ખરી વાત સમજાવી. એમણે કહ્યું કે પોતે જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાઓ જમીનથી ઘણી ઉપર આવેલી છે. સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી કારણ કે ત્યાંના વાતાવરણમાં તે જીવી શકે નહીં. ત્રીજો પ્રશ્ન, મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારીઓ કરવી પડે? તેનો જવાબ છે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે આ મુજબ તૈયારી કરવી પડે. મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે. ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે. હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. ચોથો પ્રશ્ન, મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તે જવાબ છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે કારણ કે યંત્ર વિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. યંત્ર વિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે. 5મો પ્રશ્ન, ટીવીના પડદા પરના ટપકા વિશે મોવડીએ શો ખુલાસો કર્યો? તે જવાબ છે ટીવીના પડદા પરના ટપકા વિશે ખુલાસો કરતા મોવડીએ કહ્યું કે તે આકાશમાંના તારા નથી. કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે. કોમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ પૃથ્વીની દિશામાં આવી રહી છે. 6મો પ્રશ્ન, વ્યવસ્થાપક સમિતિની બેઠક અધ્યક્ષે યાન વિશે શું કહ્યું? તે જવાબ છે વ્યવસ્થાપક સમિતિના બેઠકના અધ્યક્ષે યાન વિશે કહ્યું કે એક યાન આસપાસ ચક્રાઓ લે છે, બીજું હજી દૂર છે પરંતુ આવે છે. અહીં જ આ યાનો પાડોશના ગ્રહમાંથી આવતા હશે એમ આપણા કોમ્પ્યુટરને લાગે છે. આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ. 7મો પ્રશ્ન, માંગલિક વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તે જો છે માંગલિક વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે કે અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવો હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી, પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે.
મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. 8મો પ્રશ્ન, મંગળ પર ઉતરેલા અવકાશયાન વાઇકિંગ 1 વિશે નાસાએ શું નિવેદન રજૂ કર્યું? તેનો જવાબ છે નાસાએ વાઇકિંગ 1 વિશે આમ નિવેદન કર્યું કે મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ 1 અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે, પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે. નાસાના તંત્રજ્ઞોએ રિમોટ કંટ્રોલ દ્વારા એ બગાડને સુધારી લીધો છે. હવે એ યાંત્રિક હાથ પૂર્વવત મંગળના પળ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે. 9મો પ્રશ્ન, વાઇકિંગ 1 મંગળ ઉપર શા માટે આવે છે અને તેનું શું પરિણામ આવે છે? તેનો જવાબ છે વાઇકિંગ 1 મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે. એ નમૂનાનો અભ્યાસ દ્વારા લાલ ગ્રહ મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય, પણ આશા ઠગારી નીવડી. વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો. પૃથ્વી પરના વૈજ્ઞાનિકોએ મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. 10મો પ્રશ્ન, આ વાર્તાના આધારે મંગળ પર વિશેના 5 વાક્યો લખો. તો મંગળ ગ્રહ વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે. આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું ચાલુ જ શક્ય ન બને. પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું. તેણે લીધેલા માટીના નમૂના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી. પ્રશ્ન 7મો, અ અને બ સાથે જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવવા ઉત્તરના ખાનામાં વિભાગ બનો અક્ષર લખો. તો પહેલામાં આવશે એફ, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં જી, પાંચમામાં સી, છઠ્ઠામાં એ અને સાતમામાં ઈ. પ્રશ્ન 8મો, નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે રાઈટની નિશાની કરો. પહેલો પ્રશ્ન, સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. બીજો પ્રશ્ન, નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો. ત્રીજો પ્રશ્ન, મંગળની જમીન પર જનાર સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. 9મો પ્રશ્ન, નજીકના અર્થવાળા શબ્દો પર ગોળ કરો. રજ માત્ર એટલે કે જરાક, વસાહત એટલે કે રહેવા માટેની જગ્યા, યથાસ્થાન એટલે કે જ્યાં હોય ત્યાં, જીવસૃષ્ટિ એટલે કે સજીવોનું સહજીવન, વહારે આવવું એટલે કે મદદ કરવી, નિરીક્ષણ એટલે કે ધ્યાનથી જોવું. 10મો પ્રશ્ન, નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો. પહેલું, અરે પગમાં ધ્યાન ચંપાઈ જશે નહીં તો અંગારો રાખીને ચાલજે. અરે ધ્યાન રાખીને ચાલજે, અહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે. બીજું, જાઓ પકડી લાવો પેલા અપશુકન યાર્ડને. ત્રીજું, મેડમ તમે મને તમારી લોન કાપવામાં કામ આપી શકો ખરા? ચોથું, ઊભી રહે, હજુ હું એને સમજાવીને કહું એટલે ફરીવાર એ આવું માથાકૂટમાં ન પડે. પાંચમું છે, છોટુના પિતા વિચારમાં પડી ગયા. પ્રશ્ન 11, ઉદાહરણ પ્રમાણે કોઠામાં વિગત ભરવાનું છે. બરાબર, કયો ભાવ છે માત્ર માહિતીનો છે કે પૂછપરછનો, કયા શબ્દથી ને કયું વિરામચિહ્ન આવશે એ લખેલું છે, તમે નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ 12મો પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી નામપદ શોધી આ રીતના લંબચોરસ નામપદ લખવાનું અને ક્રિયાપદમાં સર્કલ કરવાનું છે જ્યાં કરેલા છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. તો લખાણનું લખવું, ખેડાણનું ખેડવું, ચઢાણનું ચઢવું, લંબાણનું લંબાવવું, વહેણનું વહેતું, ધોવાણનું ધોવાવું, દબાણનું દબાવવું. 14મો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, એ લોકોએ એને પાછો વાળીને ઘેર લાવી મૂક્યો. બીજું, હા પણ એ માટે ખંતથી ભણવું પડે. ત્રીજું, એની મને ખાતરી છે. ચોથું, છોટુના પિતા વિચારમાં પડી ગયા. પાંચમું, બધાની જ આંખો પેનલ તરફ વળી. 15 પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો આ રીતના લખાય, દ્રષ્ટિ, સૃષ્ટિ, ખિસ્સુ, નિરીક્ષક, પરિસ્થિતિ, કૃત્રિમ, મહત્વ, કમ્પ્યુટર, ઉર્જા, માહિતી, વ્યાજબી અને પ્રસિદ્ધ.
પ્રશ્ન નંબર 16 નીચેના શબ્દોને બે બે સમાન શબ્દ લખો. બંધી એટલે કે મનના અથવા મનાઈ. ધ્યાન એટલે લક્ષ કે એકાગ્રતા. બારણું એટલે દ્વાર કે દરવાજો. વહાર એટલે સહાયતા કે મદદ. રક્ષણ એટલે બચાવ કે રખવાળી. સૂચના એટલે ઈશારો કે ચેતવણી. ઉર્જા એટલે બળ કે તાકાત. આગંતુક એટલે અતિથિ અથવા મુસાફર. પ્રશ્ન 17 નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. અંદરનું બહાર, સુયોગનું વિયોગ, કડકનું નરમ, કૃત્રિમનું કુદરતી, વાજબીનું ગેરવાજબી, ઈચ્છાનું અનિચ્છા, નકારાત્મકનું સકારાત્મક. 18મો પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું દેખરેખ રાખનાર માણસ કે યંત્ર, એને કહેવાય નિરીક્ષક. બીજું માહિતી જણાવવી કે રજૂ કરવી, તેને નિવેદન. ત્રીજું પહેલાં જન્મેલી વ્યક્તિ, પૂર્વજ. ચોથું ઊંચે ગોળ ગોળ વળાંક લેવા, ચક્રાવો. પાંચમું તંત્ર કે મશીનરીનો જાણકાર, તંત્રજ્ઞ. છઠ્ઠું ખોદી કાઢેલો પહાડનો અંદરનો માર્ગ, બોગદું. સાતમું દબાઈ નહીં કે દાબી ન શકાય તેવું, અદમ્ય. આઠમું મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ કે તેનું સ્થાન, એને વસાહત કહેવાય. નવમું જેના અંગે કંઈ ઈચ્છા હોય એવું, અપેક્ષિત. તો આ હતા આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.